નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. આપણે જાણીએ છીએ કે જીપીએસએસબી ફાર્માસિસ્ટ એક્ઝામની ડેટ આવી ગઈ છે. તો તમારી એમસીક્યુ પ્રેક્ટિસ જેટલી વધુ કરો એટલું વધુ તમને એક્યુરેસી મળશે. તો ફાર્માકોલોજી સબ્જેક્ટના 100 એમસીક્યુઝ આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ. અહીં એવા એમસીક્યુઝ લીધેલા છે કે જે પ્રીવિયસ યર એક્ઝામ્સમાં પૂછાયેલા હોય, કે જેથી કરીને તમને આઈડિયા આવી શકે કે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, કયા ક્વેશ્ચન અથવા તો કયા ટોપિક છે કે જેને ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ. 100 એમસીક્યુઝ છે. રૂલ સિમ્પલ છે. સૌથી પહેલા તમારે આન્સર આપવાની ટ્રાય કરવાની છે. ધેન આન્સર શું છે એ ચેક કરવાનું છે. લાસ્ટમાં તમારો સ્કોર આઉટ ઓફ 100 કેટલો થાય છે એ કમેન્ટ કરવાની છે. તો ક્વેશ્ચન નંબર 1, if chloroquine is given in G6PD deficiency, it leads to ascites, optic neuritis, nephrotic syndrome કે પછી severe bleeding. તો ક્લોરોક્વિન છે એને આપણે G6PD ડેફિશિયન્સીમાં આપીએ તો શું થાય? G6PD ડેફિશિયન્સી હોય એમાં જો ક્લોરોક્વિન છે એ આપવામાં આવે તો આરબીસીનું બ્રેકડાઉન થઈ જાય છે અને સિવિયર હિમોલાઇસિસ થઈ શકે છે. રાઈટ, પેશન્ટને ડાર્ક યુરિન થાય છે, જોન્ડાઇસ થાય છે અને વીકનેસ પણ આવી શકે છે. તો અહીંયા આન્સર આવે છે સિવિયર બ્લીડિંગ. Then second question, which among the below is the function of insulin? ઇન્સ્યુલિનનું ફંક્શન શું છે તમારે કહેવાનું છે. ઇન્હિબિટ પ્રોડક્શન ઓફ FSH, ઇન્ટેક ઓફ સુગર ફ્રોમ બ્લડ ઇન અ ટીશ્યુ, ઓવ્યુલેશન કે પછી રિલીઝિંગ ઓફ અ બ્રેસ્ટ મિલ્ક. તો આન્સર આવે છે કે શું હોય ઇન્સ્યુલિનનું કામ. ઇન્સ્યુલિનનું મેઇન કામ બ્લડમાંથી ગ્લુકોઝને સેલમાં મોકલવાનું છે, રાઈટ, કે જેથી બોડી એનર્જી યુઝ કરી શકે. તો આન્સર આવે છે ઇન્ટેક ઓફ સુગર ફ્રોમ બ્લડ ઇન અ ટીશ્યુ. નેક્સ્ટ, મોર્ફિન ડેરિવેટિવ્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન. હવે જે મોર્ફિન ડેરિવેટિવ્સ હોય એ મેઇનલી શું કરે છે? મોર્ફિન છે એ રેસ્પિરેશનને સ્લો કરે છે અને પ્રેશર વધે છે બ્રેઇન પર. તો હેડ ઇન્જરી જે પેશન્ટમાં થઈ હોય એમાં આ ડેન્જરસ બની શકે છે. એટલા માટે આન્સર આવે છે હેડ ઇન્જરી, કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન હેડ ઇન્જરી પેશન્ટ્સ. નેક્સ્ટ, which anti-tubercular drug should be avoided during pregnancy? આ બધી એન્ટી-ટ્યુબરક્યુલર જ છે, પણ એમાંથી કઈ પ્રેગ્નન્સી ડ્યુરિંગ અવોઇડ કરવાની હોય એ પૂછેલું છે. તો જે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ મેનલી ફીટસના ઇયર નર્વને ડેમેજ કરી શકે છે અને બેબીમાં ડિફનેસ કોઝ કરી શકે છે. એટલા માટે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ પ્રેગ્નન્સી ડ્યુરિંગ અવોઇડ કરવામાં આવે છે. નેક્સ્ટ, the phenomena of decrease in the blood is known as. તો જે બ્લડ છે એ ડિક્રીઝ થઈ જાય એ ફિનોમિનાને શું કહેવાય? એને કહેવાય છે હાઇપોવોલેમિયા. હાઇપોગ્લાયસેમિયા, હાઇપો મીન્સ ઓછું, ઓછું શું હોય? બ્લડ શુગર હોય, એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા, રાઈટ. દેન હાઇપરવોલેમિયા એટલે તો તમને ખબર પડી જાય, હાઇપો એટલે કે બ્લડ ડિક્રીઝ થાય તો એને હાઇપો કહેવાય, તો ઇન્ક્રીઝ થઈ જાય એને કહેવાય હાઇપરવોલેમિયા. જ્યારે બ્લડ સ્ટ્રીમ છે એમાં ઇન્ફેક્શન થઈ જશે, that is known as septicemia. નેક્સ્ટ, ફાર્માકોડાયનેમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ. તો ફાર્માકોડાયનેમિક છે શું છે? વોટ બોડી ડઝ ટુ ધ ડ્રગ, સિલેક્શન ઓફ ડ્રગ, મેથડ ઓફ ડ્રગ ડઝ ટુ ધ બોડી કે પછી વોટ ડ્રગ ડઝ ટુ ધ બોડી. તો ફાર્માકોડાયનેમિક અને ઘણી વખત પહેલા ક્વેશ્ચન્સ આવેલા હોય ત્યારે મેં તમને ટ્રીક પણ શીખવાડેલી છે કે જો તમને કન્ફ્યુઝન થતું હોય તો તમારે એને કેવી રીતે યાદ રાખવાનું. તો ફાર્માકોડાયનેમિક છે એમાં ડી આવે છે, રાઈટ. તો ફાર્માકોડાયનેમિકનો ડી અને ડ્રગનો પણ ડી, એટલે આન્સર અહીંયા શું આવે છે? વોટ ડ્રગ ડઝ ટુ ધ બોડી, ધેટ ઇઝ ફાર્માકોડાયનેમિક. વોટ બોડી ડઝ ટુ ધ ડ્રગ, તો એ આવે ફાર્માકોકાઇનેટિક. નેક્સ્ટ, એન એન્ટીડોટ ઓફ બેન્ઝોડાઇઝેપિન ઇઝ. બેન્ઝોડાઇઝેપિનનો એન્ટીડોટ પૂછેલો છે. તો બેન્ઝોડાઇઝેપિનનો ઓવરડોઝ થઈ જાય ત્યારે એન્ટીડોટ આપવામાં આવે છે, એ છે ફ્લુમાઝેનિલ. Next, what is the approximate dose of morphine that could prove lethal to an average human being?
લિથલ ડોઝ ઓફ મોર્ફિન પૂછેલું છે તો શું આવશે? 150 મિલીગ્રામ. Then valproic acid is, valproic acid નું ક્લાસિફિકેશન પૂછેલું છે કે એ કઈ ડ્રગ છે? તો મેઇનલી ઇપિલિપ્સી ને સીઝર ને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે. એ એન્ટી ઇપિલિપ્ટિક ડ્રગ છે. Then a drug that decreases the activity of another drug is known as, તો જે બીજી ડ્રગ છે એની એક્શનને ડિક્રીઝ કરી દે છે એને કેવી ડ્રગ કહેવાય? એને કહેવાય છે એન્ટાગોનિસ્ટ. તો એગોનિસ્ટ કોને કહેવાય એ તમારે કમેન્ટ કરવાની છે. Then next, the usual dose of rifampicin to be administered to an adult is, તો રિફામ્પિસિન છે એ ટીબીની ટ્રીટમેન્ટમાં મેનલી યુઝ થતું હોય છે. તો એનો એડલ્ટ ડોઝ પૂછેલો છે એ આવે છે 450 to 600 મિલીગ્રામ પર ડે. Then next, which of the following drugs is not used for treatment of acute migraine attack? Not used પૂછેલું છે. તો કઈ છે એ જે યુઝ નહીં થાય? તો આવશે આન્સર પ્રોપ્રેનોલોલ. પ્રોપ્રેનોલોલ છે એ પ્રિવેન્શન માટે યુઝ થાય છે. અટેક આવે ત્યારે યુઝ નહીં થાય. Then next, for the first pass effect to be high, the drug should be administered through which of the following route? એવો રૂટ કે જેમાં તમને હાઈ ફર્સ્ટ પાસ ઇફેક્ટ મળે એ પૂછેલું છે. તો એ બધાને આવડતું જોઈએ. શું આવે? ઓરલ. ઓરલ ડ્રગ છે એ લીવરમાંથી પાસ થાય એટલે મેટાબોલિઝમ વધારે થશે એટલે તમને ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ છે વધુ મળે છે. Then chemical changes of the drugs in a living body are referred as, ડ્રગનું જે કેમિકલ ચેન્જ થાય છે બોડીમાં that is known as biotransformation. મોસ્ટલી ડ્રગ મેટાબોલિઝમ છે એ ક્યાં થતું હોય છે? મોસ્ટલી લીવરમાં થતું હોય છે. નેક્સ્ટ, મિફેપ્રિસ્ટોન ટર્મિનેટ્સ પ્રેગ્નન્સી અપ ટુ ધ જેસ્ટેશન એજ ઓફ, તો આન્સર આવે છે 7 weeks. Then next, phenytoin is used in the management of, phenytoin છે એ શેમાં યુઝ થાય છે? ડાયરિયા, અસ્થમા, કન્વર્ઝન કે એસિડિટી. સીઝરને કંટ્રોલ કરવા માટેનું ઇમ્પોર્ટન્ટ એન્ટીપિલિપ્ટિક ડ્રગ છે ફેનાઇટોઇન. આન્સર શું આવે? કન્વર્ઝન્સ. નેક્સ્ટ વન, ફિનોબાર્બિટોન ઇઝ, ફિનોબાર્બિટોન છે એની એક્શન કેવી છે? ઇન્ટરમીડિયેટ, અલ્ટ્રા શોર્ટ, લોંગ કે પછી શોર્ટ? તો શું આન્સર આવશે? લોંગ ડ્યુરેશન સુધી સીએનએસ ને ડિપ્રેશન કરી શકે એવું છે ફિનોબાર્બિટોન. આન્સર આવે છે લોંગ એક્ટિંગ. Next, which of the following is the side effect of methyl dopa? મિથાઇલ ડોપાની સાઇડ ઇફેક્ટ પૂછેલી છે તો શું આન્સર આવે? સેડેશન અને લેથાર્જી મિથાઇલ ડોપાની સાઇડ ઇફેક્ટ છે. નેક્સ્ટ, which of the following is ideal daily dose of diazepam in an adult? ડેઇલી ડોઝ ડાયઝેપામનો એડલ્ટમાં પૂછેલો છે. તો મેનલી એ એન્ઝાઇટી અને મસલ સ્પાઝમમાં યુઝ થાય છે. એનો ડેઇલી ડોઝ શું હોય છે એડલ્ટમાં? 5 to 30 મિલીગ્રામ. Then which among the following drug is absorbed from stomach? સ્ટમકમાંથી એબ્ઝોર્પ્શન થતું હોય એવી ડ્રગ પૂછેલી છે તો એનો આન્સર શું આવે છે? એસ્પિરિન. એસિડિક ડ્રગ છે એના લીધે સ્ટમકમાંથી એનું એબ્ઝોર્પ્શન થશે. Which of the following is an anti-tussive drug? એન્ટીટસ્યુ કફ સપ્રેસ કરે છે, રાઈટ? તો શું આન્સર આવે? કોડિન. કોડિન છે એ એન્ટીટસ્યુ છે. Then the dose of isosorbide dinitrate given to adults orally should be in the range of, isosorbide dinitrate નો ડોઝ પૂછેલો છે. એન્જાઇના પ્રોફાઇલેક્સમાં યુઝ થતું હોય છે, રાઈટ? એનો ડેઇલી ડોઝ શું આવશે? 10 to 20 મિલીગ્રામ. Then laxatives are used in management of, laxatives નો યુઝ શું હોય? એ બાઉલ મૂવમેન્ટને ઇમ્પ્રૂવ કરે છે. કોન્સ્ટિપેશનમાં યુઝ થાય છે. Then Dapsone is a medicine which is used in treatment of, આ બહુ જ પૂછાયેલો ક્વેશ્ચન છે એમ કહી શકીએ આપણે. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ પણ કહી શકીએ અને ઘણી બધી એક્ઝામ્સમાં આ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ડેપ્સોન છે શેમાં યુઝ થાય છે? મેઇનલી લેપ્રસીમાં યુઝ થાય છે. Next, usually the dose of IV amikacin sulfate to be administered to the children is,
એવી એમિકાસિનનો પેડિયાટ્રિક ડોઝ પૂછેલો છે. તો શું આન્સર આવે? 50 to 20 મિલીગ્રામ પર કિલોગ્રામ પર ડે. મેનલી સિવિયર બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં યુઝ થતું હોય છે અને એનો ડોઝ છે 15 to 20. Then which of the following is the side effect of PCM? PCM ની સાઇડ ઇફેક્ટ પૂછેલી છે. શું આવશે? હિપેટોટોક્સિસિટી. ઓવરડોઝમાં એ લીવર ડેમેજ કરી શકે છે. Then plasma sodium electrolyte disturbances can be caused by. તો સોડિયમ ડિસ્ટર્બન્સ છે એ શેના લીધે કોઝ થશે? આન્સર આવે છે પ્રેડનિસોલોન. સ્ટીરોઇડ સોડિયમ રિટેન્શન કરે છે, રાઈટ? તે શું થશે? પ્લાઝમા સોડિયમ ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ પ્રેડનિસોલોન કોઝ કરે છે. તો નેક્સ્ટ આવે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ અ બ્રોન્કોડાયલેટર. બ્રોન્કોડાયલેટર કઈ છે? અસ્થમામાં એરવે ઓપન કરે છે. શું આવે આન્સર? સાલ્બ્યુટામોલ. દેન કેપ્ટોપ્રિલ ઇઝ. કેપ્ટોપ્રિલ છે શું છે? કેપ્ટોપ્રિલ એઝ ઇન્હિબિટર છે. બીપીને કંટ્રોલ કરવામાં અને મેઇનલી હાર્ટ ફેલ્યોર હોય એમાં મેઇનલી એનો યુઝ થતો હોય છે, રાઈટ? Then which of the following drug is given for reducing weight? Weight reduction drug. તો શું આન્સર આવે? ફેનફ્લુરામીન. Then digitalis is most effective in patients exhibiting. તો digitalis છે મોસ્ટ ઇફેક્ટિવ શેમાં હોય છે? હાર્ટ કોન્ટ્રેક્શનને ઇમ્પ્રૂવ કરે છે અને હાર્ટ રેટને કંટ્રોલ કરે છે. આન્સર શું આવે? હાર્ટ ફેલ્યોર with arterial fibrillation, flutter with fast ventricular rate. Then drug used in treatment of leprosy is. તો ફરીથી બીજી વાર ક્વેશ્ચન આવ્યો ડેપ્સોનનો. વેરી ઇમ્પોર્ટન્ટ MCQ છે. આવી રીતે પણ પૂછાઈ શકે છે કે લેપ્રોસીમાંથી કોણ યુઝ થાય છે, તો એમ પૂછાઈ શકે કે ડેપ્સોન છે શેમાં યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ નેસ્ફિલ્ડ ટેબ્લેટ કન્ટેન્સ. નેસ્ફિલ્ડ ટેબ્લેટ છે એમાં શું પ્રેઝન્ટ હોય છે? એમાં પ્રેઝન્ટ હોય છે આયોડિન, સોડિયમ આયોડાઇડ અને સાઇટ્રિક એસિડ. એ મેઇનલી વોટર પ્યોરિફિકેશનમાં યુઝ થાય છે. Then benzoic acid, salicylic acid and nystatin are agent which is used for preparation of. તો એ એન્ટીફંગલ ઓઇન્ટમેન્ટની પ્રિપરેશનમાં મેઇનલી યુઝ થાય છે જે ફંગલ ઇન્ફેક્શનને ટ્રીટ કરે છે. Then choose the drug which is used in treatment of Hawkins disease and leukemia in children. તો શું આન્સર આવશે? વિનકાલ્ક્લોઇડ. વિન ક્રિસ્ટીન અને એક આવે છે વિન બ્લાસ્ટીન. આ બંને ઇમ્પોર્ટન્ટ એન્ટી કેન્સર ડ્રગ છે, રાઈટ? Then next, which one of the following is not used in treatment of diabetes insipidus? તો શું આન્સર આવે? કીટોકોનાઝોલ. કીટોકોનાઝોલ છે એનો ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં કોઈ રોલ નથી. Then which one of the following is a beta blocker? બીટા બ્લોકર કઈ છે? અટેનોલોલ. હાઇપરટેન્શનમાં મેઇનલી એનો યુઝ થતો હોય છે. Next, drug which is indicated for patient at risk of Rare syndrome. તો કઈ ડ્રગ છે મેઇનલી યુઝ થશે? આન્સર આવે છે એસ્પિરિન. Then stimulation of nicotinic receptor causes. It causes muscle contraction and twitching. Then the first tranquilizer of phenothiazine group of compound is. ફર્સ્ટ ફિનોથાયાઝિન ટ્રાન્ક્વિલાઇઝર પૂછેલું છે. આન્સર આવે છે ક્લોરપ્રોમાઝિન. એ પ્રોટોટાઇપ એન્ટીસાયકોટિક ડ્રગ છે. Then among the following antidepressant psychotropic drugs, which one belongs to the classification of monoamine oxidase inhibitor? MAO inhibitor કયું છે એ પૂછેલું છે. તો શું આન્સર આવશે? ટ્રેનાઇલ સાયપ્રોમિન. આ માઓ ઇન્હિબિટર છે. માઓ ઇન્હિબિટર ગ્રુપનું એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ છે. Then among the peripherally acting muscle relaxants, which of the following is depolarizing blocker? Depolarizing neuromuscular blocker કયું છે? તો આવે સક્સામિથોનિયમ.
સક્સામિથોનિયમ છે એ મેઇનલી મસલ પેરાલિસિસ કરવા માટે ઓપરેશન ડ્યુરિંગ યુઝ થતી ડ્રગ છે. Then which of the following symptoms is not specific drug habituation? So not the symptom of drug habituation માં શું આવે? Tendency to increase the drug dose. Next, which of the following is not among the orphan drug? Orphan drug નથી એવું પૂછેલું છે. તો શું આન્સર આવે? કીટોકોનાઝોલ. કીટોકોનાઝોલ એન્ટીફંગલ છે, રેર ડિસીઝ માટેની સ્પેસિફિક ડ્રગ નથી, એટલે ઓર્ફન નથી. અધર 3 છે એ ઓર્ફન ડ્રગ્સ છે. Then for the management of asthmatic cough, which of the following is a right treatment approach? જે asthmatic cough છે એની ટ્રીટમેન્ટ માટે ઇન્હેલ્ડ બીટા 2 એગોનિસ્ટ સાલ્બ્યુટામોલ છે, રાઈટ. તો સાલ્બ્યુટામોલ જેવા જે ઇન્હેલર હશે એ એરવેને ઓપન કરે છે અને કફને રિલીફ કરે છે. Then when parasympathetic stimulating drugs are used, which of the following action on heart is noted? તો શું આવે આન્સર? બ્રેડિકાર્ડિયા. પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે એ હાર્ટ રેટને ઓછું કરે છે. રેસ્ટ અને ડાયજેસ્ટની જે ઇફેક્ટ આપે છે એના લીધે શું કરશે? બ્રેડિકાર્ડિયા. Then varicella vaccine is given for the prevention of which of the following disease? તો શું આન્સર આવે? ચિકન પોક્સ. વેરિસેલા વેક્સિન થી ચિકન પોક્સ પ્રિવેન્ટ થઈ શકે છે. Then which of the following is primary site of action of local anesthetic? તો શું આવે? સેલ મેમ્બ્રેન. લોકલ એનેસ્થેટિક છે સોડિયમ ચેનલને બ્લોક કરે છે, નર્વ ઇમ્પલ્સને સ્ટોપ કરે છે. ઓકે. Then methadone helps in the recovery of which of the following type of drug dependence? મિથાડોલ છે કયા ડિપેન્ડન્સમાં મેઇનલી યુઝ થાય છે? તો મોર્ફિન ટાઈપમાં. ઓપિયોઇડ એડિક્શન મેનેજમેન્ટમાં મેઇનલી મિથાડોલનો યુઝ થાય છે. Then what is the fatal dose of paraldehyde? પેરાલ્ડિહાઇડનો ફેટલ ડોઝ શું છે? તો પેરાલ્ડિહાઇડ છે એનો હાઈ ડોઝ હશે તો એનાથી રેસ્પિરેટરી ડિપ્રેશન થશે અને ડેથ સુધી પણ લઈ જઈ શકે છે. તો એનો આન્સર આવે છે 25 ml to 50 ml. Then next, which of the following can be used as an antidote for atropine? એટ્રોપિનનો એન્ટીડોટ પૂછેલો છે. તો શું આવશે? આ ક્વેશ્ચન છે એ પણ ઘણી બધી એક્ઝામ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, રાઈટ. વારંવાર રિપીટ થતા ક્વેશ્ચન છે એ તો ખાસ તમારે કરી જ લેવાના, કારણ કે માનો કે જો રિપીટ થઈ જાય તો એ તમને ઇઝીલી આવડી જાય. આન્સર આવે છે ફાઇસોસ્ટિગમિન. ફાઇસોસ્ટિગમિન છે શું છે? એ ટર્શરી અમાઇન એન્ટીકોલિનિસ્ટરેઝ છે કે જે બીબીબી ને ક્રોસ કરે છે અને મસ્કેરિનિક જે બ્લોકેજ છે એને એ રિવર્સ કરે છે. Then next, which of the following cytotoxic drug used in chemotherapy as an anti-metabolite? તો શું આવે આન્સર? મિથોટ્રિક્સેટ. મિથોટ્રિક્સેટ છે એ ફોલેટ એન્ટીમેટાબોલાઇટ છે જે ડાયહાઇડ્રોફોલેટ રિડક્ટેઝને ઇન્હિબિટ કરશે. Then the route of administration of vaccine BCG. BCG છે કયા રૂટથી આપવામાં આવે છે? BCG ઇન્ટ્રાડર્મલ રૂટથી આપવામાં આવે છે. Then what is the maintenance dose of roxatidine? રોક્સાટિડિનનો મેન્ટેનન્સ ડોઝ પૂછેલો છે. રોક્સાટિડિન શું છે? એ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે, રાઈટ. તો એનો જે મેન્ટેનન્સ ડોઝ છે શું છે? 75 મિલીગ્રામ એટ બેડ ટાઈમ. Then next, which of the following drug act as a mucolytic? તો મ્યુકોલાઇટિક કઈ છે અહીંયા? કાર્બોસિસ્ટીન. કાર્બોસિસ્ટીન છે શું કરશે? સ્પુટમની વિસ્કોસિટીને ડિક્રીઝ કરશે. જે મ્યુકસના ગ્લાયકોપ્રોટીન્સમાં ડાઇસલ્ફાઇડ બોન્ડ હોય એને મેનલી શું કરે છે? ક્લીવ કરે છે, રાઈટ. કોડિન છે એ શું છે? એન્ટીટશિવ છે. ધેન ક્લોરફેનિરામિન છે એન્ટીહિસ્ટામિનિક છે અને સાલ્બ્યુટામોલ છે બ્રોન્કોડાયલેટર છે. Then next one, which of the following produces vasoconstriction as the most prominent action? કઈ આવશે? Angiotensin 2.
એન્જિયોટેન્સિન 2 છે એ પોટેન્ટ પેપ્ટાઇડ હોર્મોન છે કે જે ડાયરેક્ટલી AT1 રિસેપ્ટર હોય એના પર એક્શન પ્રોડ્યુસ કરશે અને શું કરે છે વેસો કન્સ્ટ્રિક્શન કરે છે. ધેન અધર 3 છે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ, ફિનોલ ડોપા અને નિકાર્ડિપિન એ બધા વેસોડાયલેટર છે. Then next, what is the name of type of drug administration in which the drug is deposited in loose tissue under the skin which is richly supplied by nerves but is less vascular? તો એ કયો રૂટ છે? તો શું આન્સર આવે છે અહીંયા? આન્સર આવે છે સબક્યુટાનિયસ. સબક્યુટાનિયસ ઇન્જેક્શન છે ડિલિવર કરે છે મેડિસિનને ડાયરેક્ટલી ઇન્ટુ ધ કનેક્ટિવ ટિશ્યુ. જે ડર્મિસની અંદર હોય ત્યાં ડાયરેક્ટલી કનેક્ટિવ ટિશ્યુ અથવા તો ફેટમાં જે મેડિસિન છે એને ડિલિવર કરે છે. ઇન્ટ્રાડર્મલ એટલે શું થશે? સ્કિનમાં. ઇન્ટ્રાથેકલ એટલે શું થાય? સ્પાઇનલ કોલમમાં. અને ઇન્ટ્રાવેનસ એટલે શું થાય? વેઇનમાં. Then which of the following is not a lipid derived otacoid? લિપિડ ડિરાઇવ નથી એવું પૂછેલું છે તો શું આન્સર આવે? હિસ્ટામિન. હિસ્ટામિન છે એ શું છે? હિસ્ટિડિન ડિકાર્બોક્સિલેશન માંથી ડિરાઇવ થતું અમાઇન છે. રાઈટ. પ્રોસ્ટાગ્લાન્ડિન, લ્યુકોટ્રાઇન્સ અને PAF એટલે કે પ્લેટલેટ એક્ટિવેટિંગ ફેક્ટર એ બધા લિપિડ ડિરાઇવડમાં આવશે. હિસ્ટામિન છે એ નહીં આવે. Then the route of administration of human monovalent live vaccine for rotavirus is. તો શું આવશે એનો રૂટ? રૂટ આવે છે ઓરલ. Then next, what is the fatal dose of antihistamines? Antihistamines નો fatal dose પૂછેલો છે તો શું આન્સર આવે? આન્સર આવે છે 25 to 50 મિલીગ્રામ પર કિલોગ્રામ. Next, which of the following is a potassium sparing diuretic? Potassium sparing diuretic spironolactone આવશે. રાઈટ. સ્પાયરોનોલેક્ટોન છે શું છે? એ આલ્ડોસ્ટેરોન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે કે જે સોડિયમ પોટેશિયમનો જે એક્સચેન્જ હોય એને રિડ્યુસ કરે છે. રાઈટ. મેનિટોલ છે અને ગ્લિસરોલ છે એ બંને ઓસ્મોટિક ડાયુરેટિક છે. એ પણ ડાયુરેટિક જ છે પણ કેવા? ઓસ્મોટિક ડાયુરેટિક. અને આઇસોસોર્બાઇટ છે એ તો શું છે? વેસોડાયલેટર છે. પોટેશિયમ સ્પેરિંગમાં આન્સર આવે સ્પાયરોનોલેક્ટોન. Then next, which of the following is cholinergic blocking agent? તો શું આવે આન્સર? એટ્રોપિન. એટ્રોપિન છે એ મસ્કેરેનિક એસિટાઇલકોલિન રિસેપ્ટરને ઇન્હિબિટ કરી દે છે. રાઈટ. કોલિનર્જિક બ્લોકિંગ એજન્ટ છે. Then other 3 કાર્બાકોલ, એસિટાઇલકોલિન અને પિલોકાર્પિન એ બધા કોલિનર્જિક એગોનિસ્ટ છે. Next, which is the dose of hepatitis B vaccine for children below 10 years? તો કેવો ડોઝ હોય છે? ડોઝ હોય છે 0.5 ml. Then next, which of the following CNS depressant barbiturates is long acting? Long acting CNS depressant પૂછેલું છે તો આન્સર આવે છે બાર્બિટોન. બાર્બિટોન છે એ લોંગ એક્ટિંગ છે. શું કામ? કારણ કે એની લિપિડ સોલ્યુબિલિટી ઓછી હોય છે અને મેટાબોલિઝમ પણ સ્લો હોય છે. ઓકે. Then next, drugs which increases respiratory tract fluid is known as. તો એને કહેવાય છે એક્સપેક્ટોરન્ટ. એક્સપેક્ટોરન્ટ છે એ બ્રોન્કિયલ સિક્રેશનનું વોલ્યુમ હોય એને ઇન્ક્રીઝ કરી દે છે અને એનાથી શું થાય? મ્યુકસને ક્લિયર કરે છે. Next one, an example of cholinomimetic alkaloid is. તો અહીંયા આપેલું છે એમાંથી કોલિનોમાઇમેટિક આલ્કલોઇડ કયું છે? પિલોકાર્પિન. પિલોકાર્પિન એ નેચરલ પ્લાન્ટ આલ્કલોઇડ છે. રાઈટ. ડાયરેક્ટલી મસ્કેરેનિક રિસેપ્ટર એગોનિસ્ટ તરીકે વર્ક કરે છે. અને જે બીજા 3 છે મિથાકોલિન, નિયોસ્ટિગ્મિન અને કાર્બાકોલ એ બધા શું છે? સિન્થેટિક કોલિન એસ્ટર્સ છે અથવા તો આપણે એને એન્ટીકોલિનિસ્ટરેસ પણ કહી શકીએ. Then beta blocker with membrane stabilizing activity. તો આન્સર આવે છે પ્રોપ્રેનોલોલ. પ્રોપ્રેનોલોલ છે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર છે. રાઈટ.
કે જે મેમ્બ્રેન સ્ટેબિલાઇઝિંગ એક્ટિવિટી છે એ પ્રોડ્યુસ કરે છે. Then repeated administration of drug result in cell receptor blockage. This is known as repeatedly administration કરીએ છીએ સેલ receptor block થઈ જાય છે. That term is known as tachyphylaxis. તેને ટર્મ આપેલી છે tachyphylaxis. Okay. Then next, an example of potassium sparing diuretic. તો potassium sparing diuretic કયું છે અહીં આપેલું છે એમાંથી triamcinolone. Alkylating agent which is used as anti-neoplastic drug is. તો કયું alkylating agent છે યુઝ થાય છે નાઇટ્રોજન મસ્ટર્ડ. નાઇટ્રોજન મસ્ટર્ડ છે ટ્રેડિશનલ alkylating agent છે કે જે ક્રોસ લિંક કરે છે ડીએનએ ને. Then next, first line agent which is used in tuberculosis. First line agent ટીબી માં યુઝ થઈ એવું આઇસોનિયાઝાઇડ. આઇસોનિયાઝાઇડ છે એ પ્રાઇમરી ફર્સ્ટ લાઇન ડ્રગ છે ટીબીની ટ્રીટમેન્ટ માટે. ડ્રગ યુઝડ ઇન યુટેરાઇન ઇનર્શિયા. કઈ ડ્રગ છે યુઝ થાય ઓક્સિટોસિન. Then drug used in ulcerative colitis. સલ્ફાસાલાઝિન. સલ્ફાસાલાઝિન છે એ મેનલી કોલોન ઉપર એન્ટી ઇન્ફ્લામેટરી એક્શન પ્રોવાઈડ કરે છે. Then next one, example of rapidly acting anticoagulant. તો કઈ આવશે હિપેરિન. હિપેરિન છે ઇમિડિયેટ એન્ટીકોએગ્યુલેશન એક્શન પ્રોવાઈડ કરે છે. શું કામ? કારણ કે જે એન્ટી થ્રોમ્બિન 3 છે એને મેનલી એક્ટિવેટ કરે છે. Then next, drug used to test gastric acid secretion. Gastric acid secretion ને ટેસ્ટ કરવા માટે કઈ ડ્રગ યુઝ થાય છે હિસ્ટામિન. હિસ્ટામિન છે મેનલી પરાઇટલ સેલ હોય એના ઉપર જે પણ H2 રિસેપ્ટર હશે એને સ્ટિમ્યુલેટ કરે છે અને એઝ અ ડાયગ્નોસ્ટિક એજન્ટ યુઝ થાય છે ગેસ્ટ્રિક એસિડ સિક્રેશનમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ બાર્બિચુરેટ. અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ કયું છે થાયોપેન્ટલ સોડિયમ. થાયોપેન્ટલ સોડિયમ છે એ અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ બાર્બિચુરેટ છે. નેક્સ્ટ, which one of the following is a beta lactamase inhibitor? શું આન્સર આવે સલ્ફોનામાઇડ, ક્લોરોક્વિન, પ્રિમાક્વિન કે પછી સલ્બેક્ટમ? આન્સર આવે છે સલ્બેક્ટમ. Then which among the following is classified as folate antagonist? Folate antagonist છે મિથોટ્રિક્ઝેટ. મિથોટ્રિક્ઝેટ છે મેનલી શું કરે ડાયહાઇડ્રોફોલેટ રિડક્ટેસ છે એને ઇન્હિબિટ કરી દેશે અને ફોલેટ યુટિલાઇઝેશન ને પ્રિવેન્ટ કરે છે. Then gynecomastia may be possible side effect of one of the following drug. આન્સર આવે છે કીટોકોનાઝોલ. Then a strong dog poison is. સ્ટ્રોંગ ડોગ પોઈઝન પૂછેલું છે તો આન્સર આવે છે સ્ટ્રાઇચનિન. Then what is therapeutic index? Therapeutic index શું છે? તો જો therapeutic index ED50, LD50 એ બધું શું છે એ બધી ટર્મની તમને ખબર ના હોય તો આપણે હમણાં જ એનો એક વિડીયો અપલોડ કરેલો છે સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાઈ જાય એ રીતેનો વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો કે કારણ કે આ ત્રણેય ટર્મ એવી છે કોલોજીની કે જેના પરથી મોસ્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન આવે જ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. તો જો તમને એના વિશે ના ખબર હોય તો એ તમે વિડીયો જોઈ લેજો કે જેનાથી તમને આઈડિયા આવી જાય કે આ ટર્મ છે શું. અહીંયા પૂછેલું છે વોટ ઇઝ થેરાપ્યુટિક ઇન્ડેક્સ. તો થેરાપ્યુટિક ઇન્ડેક્સ શું છે મેઝર ઓફ સેફ્ટી ઓફ ધ ડ્રગ. Then diarrhea is common side effect associated with. તો શું આન્સર આવે એન્ટીબાયોટિક્સ. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે એ મેનલી ઇન્ટેસ્ટિનલ ફ્લોરાને ડિસ્ટર્બ કરશે અને એના લીધે ડાયરિયા કોઝ કરી શકે છે. નેક્સ્ટ, ડ્રગ વિચ ઇન્ક્રીઝિસ લંગ સિક્રેશન ઇઝ. લંગ સિક્રેશનને ઇન્ક્રીઝ કરે એક્સપેક્ટોરન્ટ. Then which one of the following drug is commonly used for treating hypertension? હાઇપરટેન્શનમાં કઈ ડ્રગ છે મેનલી યુઝ થશે તો એમ્લોડિપિન. Then which one of the following drug is commonly used for treating diabetes? ડાયાબિટીસમાં કઈ યુઝ થાય છે મેટફોર્મિન. Then next, which one of the following drug is commonly used for treating bronchial asthma? અસ્થમામાં કઈ યુઝ મેઇનલી થાય છે સાલ્બ્યુટામોલ બ્રોન્કોડાયલેટર.
And which one of the following is used for treating fungal disease? Fungal disease માં mainly કઈ use થાય છે? તો આવશે ફ્લુકોનાઝોલ. ફ્લુકોનાઝોલ એઝોલ મેડિકેશન છે, ફંગલ ઇન્ફેક્શન ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. Then commonest side effect of anti-cancer medicines. તો શું આવશે? All of the above. Nausea, vomiting, diarrhea, hair loss એ anti-cancer medicine ની બધી side effect છે. Then what is the meaning of word pharmacovigilance? Pharmacovigilance એટલે શું થાય? Drug safety. Then what is an adverse drug reaction? Adverse drug reaction term છે એનો meaning શું થાય? એનો meaning થાય છે side effect of drug. Chloroquine is used for treatment of. તો chloroquine છે એ મેલેરિયાની ટ્રીટમેન્ટમાં મેઇનલી યુઝ થાય છે. ક્લોરોક્વિન છે શું છે? એમિનોક્વિનોલિન છે. મેલેરિયાને ટ્રીટ કરે છે બાય ઇન્ટરફેરિંગ વિથ હિમોગ્લોબિન મેટાબોલિઝમ. Then what is the pharmacokinetic? તો ફાર્માકોડાયનેમિક આગળ આવેલું હતું ત્યારે જ આપણે જોયું. ફાર્માકોકાઇનેટિક એટલે શું થાય? What body does to the drug. તો શું આન્સર આવે અહીંયા? Movement of drug through the body. That is pharmacokinetics. What is pharmacodynamic? તો pharmacodynamic એટલે what drug does to the body. એટલે શું આવશે? Interaction of drug with receptor. Which of these is a bacterial disease? Bacterial disease કયું છે? પોલિયો, મલેરિયા, ટીબી કે પછી કેન્સર? તો ટીબી આવે છે. ટીબી છે એ કયા બેક્ટેરિયાથી મેઇનલી કોઝ થાય છે? Mycobacterium tuberculosis. Then insulin is used for treatment of. તો ઇન્સ્યુલિન છે મેઇનલી ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. ઓકે, ટાઈપ 1 ટાઈપ 2 બંનેમાં મેઇનલી યુઝ થાય છે. A natural product derivative developed as an anti-malarial agent. Natural anti-malarial agent પૂછેલું છે. આન્સર આવે આર્ટિમિથર. આર્ટિમિથર છે સેમી ડેરિવેટિવ છે. નેચરલ કમ્પાઉન્ડ છે આર્ટિમિસિન, એમાંથી એ બનેલું છે આર્ટિમિથર. એટલે કીધું નેચરલ પ્રોડક્ટ ડેરિવેટિવ. નેક્સ્ટ, which of the following is microsomal enzyme inducer? આન્સર આવે છે ગ્લુટેથિમાઇડ. ગ્લુટેથિમાઇડ છે મેનલી શું કરે છે? સાઇટોક્રોમ P450 એન્ઝાઇમ છે એને મેનલી ઇન્ડ્યુસ કરે છે અને અધર ડ્રગ્સનું મેટાબોલિઝમ ઇન્ટરફિયર કરશે, અફેક્ટ કરશે. Then spironolactone is a competitive antagonist of. સ્પાયરોનોલેક્ટોન છે એ આલ્ડોસ્ટેરોનનો એન્ટાગોનિસ્ટ છે. સ્પાયરોનોલેક્ટોન છે એ મિનરલોકોર્ટિકોઇડ રિસેપ્ટર ઉપર એક્ટ કરશે અને આલ્ડોસ્ટેરોનની ઇફેક્ટ છે એને ઇન્હિબિટ કરે છે. Then xenobiotic that does not cause nephrotoxicity is. તો કયું આવે? આઇસોનિયાઝાઇડ. આઇસોનિયાઝાઇડ છે એ શું કરે છે? હિપેટોટોક્સિસિટી ક્રિએટ કરે છે, નોટ નેફ્રોટોક્સિસિટી. Then last question. Intake of which of the following shall be avoided by a patient taking an oral anticoagulant? તો શું આન્સર આવે? મીનાડાયોન. મીનાડાયોન છે વિટામિન K3 છે, એ ઇન્ટરફિયર કરે છે એન્ટીકોએગ્યુલન્ટ એફિકેસીની સાથે અને વિટામિન કે એન્ટાગોનિસ્ટની જે ઇફેક્ટ હશે એને રિવર્સ કરશે. સો જે પેશન્ટ ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ લેતા હોય એમાં મીનાડાયોન છે એને અવોઇડ કરવાની. તો આ હતા 100 MCQs વિથ આન્સર. તમારો સ્કોર આઉટ ઓફ 100 કેટલો થયો છે કમેન્ટમાં જરૂરથી લખજો. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને આવા ને આવા તમારી જે એક્ઝામની પ્રિપરેશન છે એને બૂસ્ટ કરતા વેરિયસ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. સ્ટે ટ્યુન વિથ ગુજુ ફાર્મસી. થેન્ક યુ વેરી મચ.